હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ 3 જૂન 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 3 જૂન 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે વિશ્વ દૂધ દિવસની, એ દર વર્ષે 1 જૂને મનાવવામાં આવે છે. 1 જૂને વિશ્વ દૂધ દિવસ મનાવવામાં આવે છે. તો ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. હાલમાં કોને પ્રતિષ્ઠિત નેલ્સન મંડેલા પુરસ્કારથી સન્માનિત કરાયા? તો નેલ્સન મંડેલા આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ હતા મિત્રો, બરાબર. નીમ હંસ જે છે એને નેલ્સન મંડેલા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નીમ હંસનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ. શું છે પૂરું નામ? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ એનું પૂરું નામ છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કર્મયોગી ભારતના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 12મી બેઠકનું ક્યાં આયોજન થયું છે? તો કર્મયોગી ભારત એના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 12મી બેઠકનું આયોજન ક્યાં થયું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં મુંબઈ ખાતે, બરાબર, મુંબઈ ખાતે. મિત્રો આજે કર્મયોગી ભારત જે છે, મિશન કર્મયોગી, એની શરૂઆત વર્ષ 2020માં થઈ હતી અને મુંબઈની આ બેઠકમાં અધ્યક્ષતા કરી છે રામોદોરાય સુબ્રમણ્યમ. કોણે કરી છે? રામાદોરાય સુબ્રમણ્યમે એની અધ્યક્ષતા કરી છે. હાલમાં રશિયા અને કયા દેશે ફરીથી પરમાણુ ઉર્જા સહયોગ શરૂ કર્યો છે? તો રશિયા અને ઉઝબેકિસ્તાન આ બંને દેશોએ ફરીથી પરમાણુ ઉર્જા સહયોગ સમજૂતો કર્યો છે, ફરીથી શરૂઆત કરી છે. મિત્રો વાત કરીએ ઉઝબેકિસ્તાનની. ઉઝબેકિસ્તાનનું કેપિટલ છે તાસ્કંદ, કરન્સી છે સોમ, પ્રેસિડેન્ટ છે સબાકત મિર્જીયો ત્યાંના પ્રેસિડેન્ટ છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી હાઈકોર્ટ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, અયોધ્યા જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં કયા દેશના ક્રિકેટર બ્રાયડન કાર્સ પર 3 મહિનાનું પ્રતિબંધ લાગ્યું છે? તો મિત્રો એક ક્રિકેટર છે બ્રાયડન કાર્સ, એમના પર 3 વર્ષનું પ્રતિબંધ લગાવ્યું છે સટ્ટેબાજી હોય છે મિત્રો એના નિયમોના ઉલ્લંઘન માટે. ઇંગ્લેન્ડના છે. કયા દેશના છે મિત્રો? ઇંગ્લેન્ડ દેશના છે બ્રાયડન કાર્સ, એમના પર 3 મહિનાનો હાલમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. તો ઇંગ્લેન્ડ રાઈટ આન્સર થશે. હાલમાં અદાણી પોર્ટ્સે કયા દેશના દાર એસ સલામ પોર્ટ પર ટર્મિનલ સંચાલન માટે કરાર કર્યો છે? તો અદાણી પોર્ટ્સ દ્વારા કયા દેશના? તો ફ્રેન્ડ શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર થશે ફ્રેન્ડ તંજાનિયા, બરાબર. તંજાનિયામાં રાઈટ આન્સર થશે, બરાબર. તંજાનિયા જે છે એ રાઈટ આન્સર થશે, તંજાનિયા ખાતે. હાલમાં કોણે ડિફેન્સ મેનેજમેન્ટ કોલેજના કમાન્ડેન્ટનો પદભાર સંભાળ્યો છે? તો મિત્રો ડિફેન્સ મેનેજમેન્ટ કોલેજના કમાન્ડેન્ટનો પદભાર કોણે સંભાળ્યો? તો હર્ષ છિબ્બરે. કોણે સંભાળ્યો છે? હર્ષ છિબ્બરે મિત્રો સંભાળ્યો છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ફ્રેન્ડ કોણે ડિફેન્સ મેનેજમેન્ટ કોલેજના કમાન્ડેન્ટનો પદભાર સંભાળ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો લેફ્ટિનેન્ટ જનરલ હર્ષ છિબ્બરે, બરાબર. વાત થઈ છે નિમણૂકની. તો હાલમાં રાકેશ રંજન એસએસસીના નવા અધ્યક્ષ બન્યા છે. પ્રદીપ કુમાર ત્રિપાઠી લોકપાલ સચિવ નિયુક્ત કરાયા. પી સંતોષને NARCLના MD અને CEO બનાવવામાં આવ્યા. સંજીવ જૈન વિપ્રોના નવા COO બન્યા છે. ઇદાસીસા નોંગરાંગ મેઘાલયની પહેલી મહિલા પોલીસ મહાનિદેશક બની. એન ચંદ્રશેખરન ટાટા ઇલેક્ટ્રોનિક્સના નવા અધ્યક્ષ બન્યા છે. આટલું તમારે યાદ રાખવાનું. હાલમાં કયા સ્થળે ભારત અને ભૂટાન વચ્ચે 5મી જોઈન્ટ ગ્રુપ ઓફ કસ્ટમ્સ મિટિંગ યોજાઈ હતી? તો ભારત ભૂટાન વચ્ચે 5મી જોઈન્ટ ગ્રુપ ઓફ કસ્ટમ્સ મિટિંગ ક્યાં યોજાઈ? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં લેહ ખાતે, બરાબર. લેહ મિત્રો, લેહની થોડીક વાત કરું તમને તો લેહ ક્યાં આવેલું છે? લદ્દાખમાં આવેલું છે. લદ્દાખમાં 2 જિલ્લા છે, એક લેહ, બીજું છે કારગિલ, બરાબર. લદ્દાખનું હેડક્વાર્ટર મિત્રો આ લેહમાં આવેલું છે, બરાબર. લદ્દાખની વાત કરીએ તો લદ્દાખમાં હેમિસ નેશનલ પાર્ક આવેલું છે. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું, કારણ કે પહેલાં જમ્મુ કાશ્મીરમાં હતું, હવે લદ્દાખમાં આવી ગયું.
હાલમાં કયા દેશના મુઝફ્ફર શાહ મુસ્તફા ભારતમાં ઉચ્ચાયુક્ત નિયુક્ત કરાયા? તો મુઝફ્ફર શાહ મુસ્તફા એ ભારતમાં ઉચ્ચાયુક્ત નિયુક્ત કરાયા છે. ફ્રેન્ડ, કયા દેશના છે? મલેશિયા દેશના. કયા દેશના છે? મલેશિયા દેશના છે મુઝફ્ફર શાહ મુસ્તફા. એટલે કે મલેશિયાએ મુઝફ્ફર શાહ મુસ્તફાને ભારતમાં નવા ઉચ્ચાયુક્ત બનાવ્યા છે. એ રીતના તમારે યાદ રાખવાનું છે. હાલમાં કોણે સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બીનો ખિતાબ જીત્યો? તો સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બીનો ખિતાબ મિત્રો એ જીત્યો છે બ્રહત સોમાએ. કોણે? બ્રહત સોમા ભારતીય મૂળના અમેરિકી નાગરિક છે મિત્રો, બરાબર. એમની ઉંમર માત્ર 12 વર્ષ છે અને ક્લાસ 7ના તેઓ સ્ટુડન્ટ છે. એમણે સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બીનો ખિતાબ હાલમાં જીતી લીધો. હાલમાં મગુની ચરણ કુંવરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. મગુની ચરણ કુંવર એમનું મિત્રો હાલમાં નિધન થયું છે. એ કઠપુતલી કલાકાર હતા. કઠપુતલી કલાકાર હતા, બરાબર. એમનું નિધન થયું છે. 2023માં એમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા મિત્રો. તેઓ મૂળ ઓડિશાના નાગરિક હતા. તો આ 3 વસ્તુ તમારે આમાં યાદ રાખવાની. હાલમાં કોણ IGCARના ડાયરેક્ટર બન્યા છે? તો IGCAR એના ડાયરેક્ટર કોણ બન્યા? તો રાઈટ આન્સર છે ફ્રેન્ડ CG કરહાડકર, બરાબર. CG કરહાડકર IGCARના નવા ડાયરેક્ટર બની ગયા. IGCAR એટલે કે ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ. શું નામ છે? ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ. હાલમાં કૃષ્ણ કન્હાઈની ભવ્ય ગોલ્ડન કૃષ્ણા પ્રદર્શનીનું ક્યાં શરૂઆત થઈ છે? બરાબર. ગોલ્ડન કૃષ્ણા પ્રદર્શની એની શરૂઆત થઈ છે મિત્રો ક્યાં? દુબઈ ખાતે, બરાબર. દુબઈ રાઈટ આન્સર થશે. હાલમાં કયા ભારતીય મૂળના શોધકર્તાએ 1 મિનિટમાં ફોન ચાર્જ કરવાવાળી ટેકનિક શોધી છે? તો ભારતીય મૂળના શોધકર્તા જેમણે 1 મિનિટમાં ફોન ચાર્જ કરવાવાળી ટેકનિક શોધી, એમનું નામ છે મિત્રો અંકુર ગુપ્તા. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. સ્ટુડન્ટ છે હજુ અંકુર ગુપ્તા. હાલમાં કયો દેશ નવી બનેલ વિશ્વ મુક્કેબાજી નિકાયમાં સામેલ થયો છે? તો નવી એક વિશ્વ મુક્કેબાજી નિકાય હાલમાં બનાવવામાં આવી. એમાં મિત્રો ભારત દેશ જે છે એ સામેલ થઈ ગયો છે હાલમાં. કયો દેશ? ભારત દેશ સામેલ થયો છે. વાત થઈ છે આપણા દેશ ભારતની. તો મિત્રો હાલમાં ભારત પહેલી વખત કોલંબો પ્રોસેસનો અધ્યક્ષ બન્યો. ભારત એશિયામાં સૌથી વધારે વિદેશી ફંડનો આકર્ષણ કરતા બન્યો. દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક ભારત બન્યો છે. ભારતના વૈજ્ઞાનિકોએ કેળાના છિલકામાંથી ઇકો વુન્ડ ડ્રેસિંગ બનાવી છે. ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમ મિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ 85માં સ્થાને રહ્યું છે. હાલમાં કયા રાજ્યે સ્કૂલી અભ્યાસક્રમમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સામેલ કર્યો? તો સ્કૂલી અભ્યાસક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સામેલ કર્યો છે મિત્રો હાલમાં કોણે? કેરલે. કોણે કર્યો છે? કેરળ રાજ્યએ કર્યો છે મિત્રો. કેરળ આ બધામાં આગળ હોય, બરાબર. સ્કૂલી અભ્યાસક્રમમાં હવે નેક્સ્ટ જમાનો મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જ છે. તો કેરળ અત્યારે એડવાન્સ ચાલી રહ્યો છે. વાત કરીએ કેરળની. કેરળના CM છે પિનરાઈ વિજયન. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. કેરળનું કેપિટલ છે મિત્રો તિરુવનંતપુરમ. હાલમાં કેરળમાં પારુમલ્લા પેરુનલ ઉત્સવ મનાવવામાં આવ્યો. ભારતની સૌથી ફાસ્ટ સૌર ઇલેક્ટ્રિક નાવ બારાકુડા કેરળમાં લોન્ચ કરાઈ. કેરળ સરકાર એક નવી ગવર્નન્સ પહેલ કે સ્માર્ટ લોન્ચ કરી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કેરળમાં લક્ઝરી જહાજ ક્લાસિક ઇમ્પિરિયલનું શુભારંભ કર્યું છે. હાલમાં તંબાકુ નિયંત્રણ માટે કોણ બ્રાન્ડ એમ્બેસેડર બની છે? તો તંબાકુ નિયંત્રણ માટેની બ્રાન્ડ એમ્બેસેડર બની છે મિત્રો હાલમાં PV સિંધુ. કોણ બની છે? PV સિંધુને સરકાર દ્વારા બનાવવામાં આવી. અત્યારે નો ટોબેકો ડે મનાવવામાં આવ્યો હતો, તમને ખ્યાલ હશે, બરાબર. ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટ બોક્સમાં જણાવજો. નો ટોબેકો ડે. ફ્રેન્ડ, શાહરૂખ ખાન મુથુટ પપાચન ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. સ્લાઇસના બ્રાન્ડ એમ્બેસેડર નયનતારા બન્યા છે. સ્પીડ પેટ્રોલ માટે BPCLએ નીરજ ચોપડાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ચેન્નઈ સુપર કિંગ્સે કેટરીના કૈફને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. મસાલા બ્રાન્ડ KPGએ કરીના કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. આટલું તમારે યાદ રાખવાનું. વિદ્યાર્થી મિત્રો, આધા કરંટના પ્રશ્નો રિવિઝનની વાત કરીએ આપણે તો વિશ્વ નો ટોબેકો દિવસ હાલમાં આપણે વાત કરી હતી 31 મે. મુથુટ પપાચન બ્રાન્ડ એમ્બેસેડર શાહરૂખ ખાન બન્યા છે. કયા સ્થળે પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024 યોજાઈ? તો ભાવનગરમાં. કોણે સંપૂર્ણ 3D પ્રિન્ટેડ ઇન્જનવાળો દુનિયાનો પહેલો રોકેટ લોન્ચ કર્યો? તો અગ્નિકુલ કોસ્મોસે. એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલની નવીનતમ રિપોર્ટ મુજબ વિશ્વમાં સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યો છે હર્ટ્સફિલ્ડ જેક્સન. ભારત અને કયા દેશે આતંકવાદથી નિપટવા માટે સંયુક્ત કાર્ય સમિતિની 6ઠ્ઠી બેઠક કરી? તો જાપાને કરી છે. ખાણ મંત્રાલયે ગ્રેનાઇટ અને માર્બલ ખનન પર કાર્યશાળાનું આયોજન કર્યું છે બેંગલુરુ ખાતે.
હાલમાં કોને વિશ્વ પશુ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિદેશકના રૂપમાં નિમણૂક કરાયા? તો ઇમ્યુન્યુઅલ સોવેરનને. કઈ કંપની દ્વારા ભારતનું પ્રથમ સ્વદેશી બોમ્બર માનવરહિત વિમાન લોન્ચ કરાયું? તો ફ્લાઇંગ વેજ ડિફેન્સ. સ્ટીલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા આંતરરાષ્ટ્રીય સંમેલન ક્યાં શરૂ થયું? રાંચી ખાતે. ક્યાં રામ સીતા મેરિજ હોલને ડેસ્ટિનેશન વેડિંગ હબના રૂપમાં વિકસિત કરાશે? તો નેપાળ રાઇટ આન્સર છે. હર્ષકુમાર જૈન કયા દેશમાં ભારતના નવા રાજદૂત નિયુક્ત કરાયા? તો ફિલિપિન્સમાં કરાયા. હુરુન ઇન્ડિયા આર્ટ લિસ્ટ 2024માં કોણ ટોપ રહ્યું? તો અનીસ કપૂર. કયા દેશના વૈજ્ઞાનિકોએ દુનિયાનો પહેલો લાકડીનો ઉપગ્રહ તૈયાર કર્યો? તો જાપાન રાઇટ આન્સર છે. હાલમાં કયા રાજ્યના હાઈકોર્ટે પોતાની મહિલા કર્મચારી માટે માસિક ધર્મ અવકાશ નીતિ શરૂ કરી? તો સિક્કિમ રાઇટ આન્સર છે. હાલમાં કોણ સૌથી ફાસ્ટ 100 વનડે વિકેટ પૂરી કરવાવાળી પહેલી મહિલા ક્રિકેટર બની? તો સોફી અલેક્ટેસ્ટોન. ફ્રેન્ડ, આ રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ચર્ચામાં રહેલ અટલ સરોવર ગુજરાતમાં ક્યાં આવેલું છે? રાઇટ આન્સર તો મિત્રો રાજકોટ ખાતે. આજનો પ્રશ્ન છે, હાલમાં ભારતનો પહેલો શહેરી રોપવે ક્યાં ઓગસ્ટ 2024માં બનીને તૈયાર થઈ જશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.